તો હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે દાંતીવાડા ડેમનો, જે આવેલો છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ગામ નજીક બનાસ નદી પર આવેલો છે। તો ચાલો દોસ્તો, હવે આપણે આગળ વધીએ। અને દોસ્તો, આ ડેમ પર ચાલવાનું ખૂબ જ વધારે છે, તો આપણે પણ ચાલીને આવી ગયા છીએ। અને દોસ્તો, તમે જોઈ શકો છો આ બોર્ડમાં લખેલું પણ છે કે આમાં મગર પણ હોઈ શકે છે। તો દોસ્તો, સાવધાની રાખવી અને આપણે તો અંદર ઉતરવાના નથી। બાકી કોઈ ઉતર્યા હોય તો કમેન્ટ કરજો। તો જુઓ દોસ્તો, તમે જોઈ શકો છો કે કેટલો ખૂબ જ સરસ નજારો દેખાય છે। અને દોસ્તો, ગરમી પણ ખૂબ જ લાગી રહી છે। અને જો દોસ્તો તમે અહીંયા આવશો તો તમારે ખૂબ જ ચાલીને જવું પડશે। ગરમી પણ એવી પડે છે કે તેના લીધે હાલત ખરાબ થઈ જાય છે। અને દોસ્તો, લખેલું છે કે દાંતીવાડા જળ યોજના આપનું હાર્દિક સ્વાગત કરે છે। અને દોસ્તો, અહીંયા લખેલું છે કે બિન અધિક લોકોએ ગેટની અંદર પ્રવેશ કરવો નહીં। અને દોસ્તો, તમે જોઈ શકો છો કે અંદર કોઈ પણ માણસ દેખાતું નથી, કારણ કે અંદર એન્ટ્રી જ મળતી નથી। તો દોસ્તો, ખબર નથી કે આવી સૂચનાઓ કેમ લખવામાં આવે છે। અને દોસ્તો, આપણા અનિલભાઈ કોલ કરીને પ્રયાસ કરી રહ્યા છે કે આપણને અંદર એન્ટ્રી મળી જાય। તો ચાલો દોસ્તો, એ પહેલાં બતાવી દઉં કે આ ડેમમાં પાણી કેટલું છે। તો તમે જોઈ શકો છો કે હાલમાં 568 ફૂટ પાણી છે। તો ફાઇનલી દોસ્તો, આપણને અંદર એન્ટ્રી મળી ગઈ છે। તો ચાલો હવે આપણે અંદર જઈએ। અને દોસ્તો, અંદર એન્ટ્રી તો મળી ગઈ હતી, પણ વિડીયો શૂટ કરવા માટે આપણને ના પાડી રહ્યા હતા, તો આપણે અંદરનો વિડીયો તો નહીં બતાવી શકીએ। તો ચાલો દોસ્તો, હવે આપણે બહારના ભાગનો નજારો જોઈએ। તો ચાલો દોસ્તો, ફટાફટ આપણે નીચે જઈએ। रोम रोम भाइयों, सिस्टम पार देंगे। अरे भाई 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 क्या भाई भाई
અને દોસ્તો તમે જોઈ શકો છો કે આ નાનો અટલ બ્રિજ છે અને દોસ્તો આ નાનો બ્રિજ છે પણ આના પર જે ફિલિંગ આવે છે ને એ નેક્સ્ટ લેવલની છે અને દોસ્તો આના પર ઊભા રહીને તમે ફોટોગ્રાફી પણ એક નંબર કરી શકો છો. અને દોસ્તો આ ડેમના ઇતિહાસની વાત કરીએ તો આ ડેમનું બાંધકામ 1958માં શરૂ થયું હતું અને તેનું બાંધકામ મુખ્યત્વે સિંચાઈ અને પૂરા નિયંત્રણના હેતુથી કરવામાં આવ્યું હતું. અને દોસ્તો અહીંયા ઘણી બધી માછલીઓ પણ છે જે તમે જોઈ શકો છો. અને દોસ્તો ઘણા લોકોને ખબર જ હશે કે એક સમયમાં આ ડેમ પરથી ઘટના બની હતી જે ઘટના 31 ઓગસ્ટ 1973માં બની હતી અને એ ઘટનાનું કારણ હતું કે ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની સતત આવક થવાથી પાલનપુરના રાણાવાસ ગામ પાસેથી ડેમનો માટીથી બનેલો કાચો પાળો તૂટી ગયો અને પાળો તૂટવાથી પાણી દાંતીવાડા તાલુકાના વાઘરોલ ભાભર થઈને ડીસાના લાઠી બજારમાં ઘૂસી ગયું હતું જેના કારણે જાનમાલને નુકસાન થયું હતું અને તે સમયે વાયરલેસ જેવી કોઈ સુવિધા ન હોવાથી અધિકારીઓએ ઢોલ વગાડીને લોકોને ડેમ તૂટ્યો હોવાની જાણ કરી હતી જેના કારણે ઘણા લોકોનો જીવ બચી ગયો હતો અને આ ઘટનાને દાંતીવાડા ડેમની હોનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને દોસ્તો આ ડેમની બારી એટલે કે પાણી છોડવાના ગેટ કેટલા છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. દોસ્તો આપણો વિડીયો તો તમે જુઓ જ છો પણ યાર સબસ્ક્રાઇબ નથી કરતા તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો યાર. તો દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ સારો વિડીયો લઈને.